જય શ્રી ગણેશ. હર હર મહાદેવ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, માતાઓ, બહેનો અને વડીલો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. આજનો દિવસ વિશેષ છે કારણ કે આજે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. ભાઈ બહેનના પ્રેમ, લાગણી અને વિશ્વાસનો આ સુંદર દિવસ છે. બહેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે છે ત્યારે એ માત્ર એક દોરો નથી હોતો, પરંતુ તેમાં બાળપણની યાદો, સ્નેહ, લાગણી અને જીવનભર એકબીજાની સાથે ઊભા રહેવાનો સંકલ્પ જોડાયેલો હોય છે. ભાઈ બહેન ભલે જીવનમાં અલગ અલગ રસ્તે આગળ વધતા હોય, પરંતુ બાળપણનો પ્રેમ અને એકબીજા માટેની લાગણી હંમેશા હૃદયમાં જીવંત રહે છે. આજના દિવસે દરેક ભાઈ પોતાના બહેનનું સન્માન કરે અને દરેક બહેન પોતાના ભાઈ માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે, એવી શુભકામના. તો ચાલો હવે જાણીએ 28 ઓગસ્ટ 2026 શુક્રવારનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશા અને ઉત્સાહ લઈને આવી શકે છે. કામકાજમાં અટકાયેલા કોઈ કાર્યોને આગળ વધવાની તક મળી શકે છે. નોકરી કરતા જાતકોને અધિકારીઓ તરફથી સહયોગ મળી શકે છે. વેપારમાં નવી વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક બની શકે છે. પરિવારની બાબતમાં આજે ખાસ કરીને ભાઈ બહેન સાથે પ્રેમ અને લાગણી વધશે. રક્ષાબંધનના પ્રસંગે પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ જૂની ગેરસમજણ દૂર થઈ શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારને મહત્વ આપવાનો રહેશે. વ્યવસાયમાં ધીરજથી નિર્ણય લેશો તો લાભ પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે, પરંતુ તમારી મહેનતની ખાસ નોંધ લેવાશે. પૈસાની બાબતમાં ઉતાવળથી નિર્ણય ન લેવો. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન સાથેના સંબંધોમાં મધુરતા વધશે. લાંબા સમયથી વાત ન થઈ હોય એવી વ્યક્તિ સાથે ફરી સંપર્ક થઈ શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે તમારી વાણી અને સમજદારી તમારા માટે લાભદાયક સાબિત થશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા સંપર્કો ઊભા થશે. કોઈ મહત્વપૂર્ણ કામ માટે પરિવારનો સહયોગ મળશે. ભાઈ અથવા બહેન તરફથી સારા સમાચાર મળી શકે છે. રક્ષાબંધનનો દિવસ જૂની યાદોને તાજી કરશે. પરિવાર સાથે હસતા રમતા સમય પસાર થશે અને સમય પસાર કરવાથી મન પણ હળવું બનશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીસભર રહેશે. પરિવારની કોઈ મહત્વપૂર્ણ જવાબદારી તમારી સામે આવી શકે છે. નોકરીમાં કામનો ભાર વધે તો પણ તમે તેને સારી રીતે સંભાળી શકશો. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ અને લાગણી વધશે. જો કોઈ નાની ગેરસમજણ ચાલી રહી હોય તો આજે વાતચીત દ્વારા તેનું સમાધાન પણ થઈ શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં નવી દિશા વિશે વિચાર આવશે. પરિવારના વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ બહેન સાથેના સંબંધ વધુ મજબૂત બનશે. બહેન તરફથી મળેલી લાગણી તમારા મનને આનંદ અપાવશે. આજે પરિવાર સાથેની ખુશીની પળોને સાચવી રાખજો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે આયોજન પૂર્વક કામ કરવું ખૂબ જ જરૂરી રહેશે. કામમાં નાની ભૂલ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે, તેથી ઉતાવળ ટાળવી હિતાવક રહેશે. આર્થિક બાબતમાં સાવચેતી રાખવી. પરિવારની કોઈ વ્યક્તિ તમારી મદદ માંગી શકે છે. ભાઈ બહેન સાથે પ્રેમથી વાત કરશો તો જૂની નારાજગી દૂર થઈ શકે છે. રક્ષાબંધનનો દિવસ પરિવારને નજીક લાવશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત.
આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર બની શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીનો સહયોગ મળશે. વેપાર ધંધામાં ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત થશે. નાણાકીય બાબતોમાં ધીમે ધીમે સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. ભાઈ બહેન સાથે લાંબા સમય બાદ મુલાકાત થાય તો મનમાં આનંદ છવાઈ જશે. રક્ષાબંધનના દિવસે પરિવારની ખુશીમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી રાહત અનુભવશો. તમારી મહેનતનું પરિણામ મળવાની શરૂઆત થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી. પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાત કરવી. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન સાથેનો સંબંધ વધુ ગાઢ બની શકે છે. કોઈ જૂની યાદ મનને ભાવુક બનાવી શકે છે. 9મી રાશિ છે ધન રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે પ્રગતિના નવા રસ્તા ખુલતા જણાશે. કામકાજમાં ઉત્સાહ રહેશે. નોકરી અથવા વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. પ્રવાસની યોજના પણ બની શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. બહેન સાથે પ્રેમભરી વાતચીત અને ભાઈ પ્રત્યેનો સ્નેહ આજના દિવસે યાદગાર બનાવી શકે છે. રક્ષાબંધનનો આ પવિત્ર દિવસ તમારા જીવનમાં આનંદ લાવે તેવી શુભકામના. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારી વધુ રહેશે, પરંતુ તમારી મહેનતનું વ્યર્થ નહીં જાય. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવી. પૈસાની બાબતમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે ખાસ વિચારવું. પરિવારના સભ્યોની લાગણીઓને સમજવાનો પ્રયત્ન જરૂરથી કરજો. ભાઈ બહેન સાથેનો સંબંધ આજે વધુ મજબૂત બની શકે છે. રક્ષાબંધનના દિવસે મળેલો સ્નેહ અને આશીર્વાદ તમારા મનને શાંતિ અપાવશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવી વિચારધારા સાથે આગળ વધવાનો દિવસ છે. કામકાજમાં બદલાવ લાવવાનો વિચાર આવી શકે છે. વેપાર ધંધામાં નવા સંપર્કો લાભદાયક બની શકે છે. નોકરીમાં તમારી મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો જરૂરથી મળશે. ભાઈ બહેન સાથે પ્રેમભરી મુલાકાત અથવા વાતચીતથી સંબંધોમાં નવી ઉષ્મા આવશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક અને આનંદમય રહી શકે છે. મનમાં રહેલી કોઈ જૂની ચિંતા ઓછી થશે. કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે અને અટકેલા કામમાં ગતિ આવશે. પરિવારના વડીલોની સલાહ ઉપયોગી સાબિત થઈ શકે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બનશે. આજે મળેલી નાની ખુશી પણ તમારા મનમાં લાંબા સમય સુધી યાદ રહેશે. પ્રિય દર્શક મિત્રો, રક્ષાબંધન માત્ર રાખડીનો તહેવાર નથી, પરંતુ એ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર છે. જે બહેન આજે ભાઈના કાંડે રાખડી બાંધે છે તેની લાગણીનું હંમેશા સન્માન કરજો, અને જે ભાઈ પોતાની બહેનના સુખ માટે હંમેશા ઊભો રહે છે તેના માટે બહેનનો પ્રેમ પણ જીવનની સૌથી સુંદર ભેટ છે. આ પવિત્ર રક્ષાબંધનના દિવસે તમારા ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અખંડ રહે, પરિવારમાં સુખ શાંતિ રહે અને ભગવાન શ્રી ગણેશ તથા ભોળાનાથની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે એવી મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, પરિવારજનો સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી ગણેશ. હર હર મહાદેવ. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.